આજથી થોડાક દિવસ પહેલાં ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરી પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આને લઈને ચૌધરી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ બાબતે બનાસકાંઠા એસપીને રજૂઆત કરવામાં આવી હતી અને આરોપીઓને પાસા એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી, પણ હજી પણ ચૌધરી સમાજ અસંતુષ્ટ છે અને બળદેવગીરી બાપુ સામે ગુનો નોંધવાની માંગ ઉઠી છે। આજે મહત્વપૂર્ણ મીટિંગ મળી છે, આને લઈને શું કહી રહ્યા છે ચૌધરી આગેવાન ભીમા ચૌધરી, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલા ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીનો કેટલાક શખ્સો અપહરણ કરીને દેવગઢ મઠ લઈ જાય છે અને ત્યારબાદ તેમને ત્યાં માર મારે છે, માફી મંગાવે છે। આને લઈને અજમલ ચૌધરી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જે મુજબ તેમણે ફરિયાદ આપી છે તે મુજબ ફરિયાદ પોલીસે ન નોંધી હોય તે પ્રકારની વાત તેમણે કરી હતી। આ ઘટનાના કારણે ચૌધરી સમાજના આગેવાનો રોષે ભરાયા, બનાસકાંઠા એસપીને રજૂઆત કરી અને અલ્ટિમેટમ આપ્યું કે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ચૌધરી સમાજને ઉગ્ર આંદોલન કરવા પડશે। આ પરિસ્થિતિ વચ્ચે જે મારામારીમાં સંડોવાયેલા આરોપીઓ હતા તેમની સામે પોલીસે ગુનો નોંધી તેમને પાસા એક્ટ હેઠળ અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા છે। જોકે હજી પણ ચૌધરી સમાજ નારાજ છે, રોષે ભરાયેલો છે। આ મામલે શું કારણ આપી રહ્યા છે ભીમા ચૌધરી, કેમ ચૌધરી સમાજ નારાજ છે, તેમને સાંભળો। અજમલભાઈ ચૌધરી પર જે હુમલાનો મામલો છે તેને લઈને હાલ ભારે રોષ છે તે ચૌધરી સમાજમાં જોવા મળી રહ્યો છે અને આજે મીટિંગ મહત્વની મળી છે ચૌધરી સમાજની। આપણી સાથે ચૌધરી સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરી જોડાઈ ચૂક્યા છે। ભીમાભાઈ, શું કહેશો? આજે મીટિંગ બોલાવવામાં આવ્યું છે, થોડા સમય પહેલા જ આરોપીની પાસા હેઠળ અટકાયત અને કાર્યવાહી કરવામાં આવી હતી। શું ચૌધરી સમાજની માંગ છે, કેમ ચૌધરી સમાજ નારાજ છે પોલીસની કાર્યવાહીથી? આજે ચૌધરી સમાજના અમારા બે પરગણા છે, કોંકરેજી અને હિન્દવાણી પરગણો, એના સમાજના અગ્રણીઓને આજે અમે એક ચિંતન મીટિંગ રાખી છે, કારણ કે અમારા માટે ચિંતાનો વિષય છે। કારણ કે જે પ્રકારે 7-7, 8-8 દિવસ થઈ ગયા હોવા છતાં હજી સુધી પોલીસ પણ જે કાર્યવાહી નક્કર કરવી જોઈએ કરતી નથી। એટલા માટે અમારા સમાજના સૌ અગ્રણીઓને અમે આજે બોલાવ્યા છે। અમે ચિંતન કરીશું અને અમારા જે પીડિત પરિવાર અજમલ કાકા છે એના પરિવારને પૂરો ન્યાય મળે, સમાજને પૂરો ન્યાય મળે, સમાજનું સન્માન અમારું જળવાઈ રહે એ માટે અમે આજે ચિંતન કરીશું। ચિંતન કર્યા પછી અમારી જે માગણીઓ છે અમે સ્પષ્ટ કરવાના છીએ અને અમારી માંગ અમારી એક જ રહેવાની છે કે અજમલ કાકા અને એના પરિવારને ન્યાય મળવો જોઈએ। તો લાગે છે અત્યારે હજી ન્યાય અધૂરો છે, શું તમને પોલીસે આશ્વાસન પણ આપ્યું હતું? એસપીએ ખુદ આ બાબતે કહ્યું હતું કે અમે પગલાં લઈશું, તો હજી પણ લાગે છે ન્યાય અધૂરું છે? હા, એટલે અમે એસપી સાહેબને રજૂઆત કર્યા પછી ફક્ત જે 3 આરોપીઓને છોડી મૂક્યા હતા એમને પાછા 3 આરોપીઓને પકડીને પાસા કરી છે, એનાથી અમને સંતોષ નથી। કારણ કે જે અમારી લેખિત ફરિયાદ છે પ્રમાણેનો જે પણ આરોપી એમના આવવા જોઈએ એ આરોપીઓ હજી સુધીના નામ એમના આવતા નથી। આજે 8-8 દિવસ થઈ છતાં કારણ કે ગુનો સરખો સમાન છે, કોઈ 3 આરોપીને લાગુ નથી પડતો, બાકીના પણ જે નામ આવે છે ખરેખર જેમને અપહરણ કરાવ્યું છે એનું પણ નામ આવે છે, તો બધા માટે કાયદો સરખો છે। એટલા માટે બિલકુલ અમને સંતોષ નથી અને એટલા માટે જ અમારે ચિંતન કરવું, અમારા સમાજે ચિંતન કરવું ખૂબ જરૂરી પડ્યું છે અને એટલા માટે ચિંતન કરી અને આગળની કાર્યવાહી અમને જરૂર લાગશે તો હાઈકોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં જઈશું અને ન્યાય મેળવીને ચંપીશું। છેલ્લો મારો પ્રશ્ન, જ્યારે ઠાકોર સમાજના જે ધારાસભ્ય છે લવિંગજી ઠાકોર તે મેદાને આવતા હોય તો ચૌધરી સમાજના આગેવાનો કેમ ચૂપ છે આ મામલામાં, જે હા, રાજકીય એટલે રીતે? એમાંથી અમારા સમાજના આગેવાનો શીખ લેવી જોઈએ। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર। જી હા, આપણે સાંભળ્યા હતા ભીમા ચૌધરી, તેમનું આ મામલે મહત્વનું નિવેદન સામે આવ્યું છે ને તેમણે કહ્યું કે બળદેવગીરી બાપુ સામે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી તેમની લડત યથાવત જોવા મળશે। જરૂર પડશે તો ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જવું પડે તો જવું પડશે। સાથે જ ચૌધરી સમાજના જે ધારાસભ્ય હોય, નેતા હોય, તેમને પણ શીખ લેવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।